નમસ્કાર ખેડૂત ભાઈઓ, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે 1 ઓગસ્ટ અને આજે આપણે જે મુદ્દા પર એક ક્રમબદ્ધ ચર્ચા કરી રહ્યા છીએ 2 દિવસથી, એમાં 2 એપિસોડ આપણે આપી ચૂક્યા છીએ અને આજે એનો 3જો એપિસોડ આપણે અહીંથી પ્રસ્તુત કરી રહ્યા છીએ। મુદ્દો છે આપણો સરકારી આંકડાઓ જે વાવેતર અને ઉત્પાદન સંબંધી આપણા સુધી આવે છે, બજાર સુધી આવે છે, અને એ આંકડાઓમાં કેટલું બતાવવામાં આવતું હોય છે અને કેટલું છુપાવવામાં આવતું હોય છે, અને એની જે ભ્રામકતા છે એ ભ્રામકતા જે કારણો સાથે જોડાયેલી છે એ 5 કારણો ઉપર આપણે ચર્ચા કરવાનું નક્કી કર્યા પછી એના પરના 2 કારણો પર આપણે ચર્ચા કરી, ગઈકાલે કરી, પરમ દિવસે કરી। આજે એના એક ત્રીજા મુખ્ય કારણ ઉપર આપણે ચર્ચા કરીએ છીએ અને આ કારણો એવા છે કે એના હિસાબથી આંકડાઓ સરકાર પાસે જે કોઈ હોય અને એ સરકાર પાસેના આંકડાઓ પબ્લિક ડોમેનમાં જ્યારે પણ આવે છે, એટલે કે આપણી જાણકારી માટે આવે છે, ત્યારે એ આંકડાઓની અંદર તફાવત કેટલો હોઈ શકે અને કેટલી એની અગત્યતા હોઈ શકે, એનું પ્રમાણ કેવડું મોટું હોઈ શકે એ આપણને સમજાય અને એના ઉપર આપણે વિચારીએ, એટલા માટે આપણે એની ભ્રામકતાની જે કંઈ એની સાથે જોડાયેલી બાબતો છે એની ચર્ચા કરીએ છીએ। મિત્રો, આજના દિવસે આજે જ્યારે આપણે ત્રીજા કારણ પર ચર્ચા કરીએ છીએ ત્યારે એ ત્રીજું જે કારણ છે અગત્યનું, આંકડાઓમાં ભ્રમ ફેલાય એની સાથે જોડાયેલું એ કારણ છે કુદરતી અનિયમિતતાઓ। અત્યાર સુધીમાં સરકારશ્રીએ આપણા ગુજરાતમાં કે સમગ્ર દેશમાં વાવેતર સંબંધી ખરીફ ઋતુના, ચોમાસુ ઋતુના દરેક પાકોના વાવેતર સંબંધી જે કાંઈ આંકડાઓ રજૂ કર્યા છે એ આંકડાઓમાં કુદરતી અનિયમિતતાના કારણે ઘણા બધા ફેરફારો આવી પણ ગયા છે અને આગળના દિવસોમાં ઘણા બધા ફેરફારો આવશે। એને એક ઉદાહરણના રૂપમાં આપણે સમજવાનો પ્રયાસ કરીએ તો આપણે ગુજરાતી દર્શકો જે કોઈ છીએ, આપણે ગુજરાતના ખેડૂતો જે કોઈ છીએ, આપણે સૌ સમજી શકીએ છીએ કે આપણે ત્યાં છેલ્લા 10-12 દિવસ દરમિયાન જે વિસ્તારોમાં અતિવૃષ્ટિ થઈ, ખાસ કરીને આપણા દ્વારકાથી લઈ અને સોમનાથ સુધીના દરિયાકાંઠા ઉપર, મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં, દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં અને કચ્છના પણ કેટલાક વિસ્તારોમાં જે અતિવૃષ્ટિ થઈ અને એ અતિવૃષ્ટિનું પ્રમાણ આપણને પણ ચોંકાવી દે તેવું છે। 50, 55, 60 વર્ષની ઉંમરના લોકો, આપણા ખેડૂતો એવું કહે છે કે આવો વરસાદ અમે ક્યારે અત્યાર સુધીમાં જોયો નથી। 24 કલાકમાં આપણા સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 15 ઇંચ, 17 ઇંચ, 20 ઇંચ સુધીનો વરસાદ પડે અને આ સ્થિતિમાં આપણો પાક તો ધોવાઈ જાય છે, પણ પાકની સાથે સાથે આપણી જમીન પણ ધોવાઈ જાય છે। હવે એ જે વાવેલો પાક છે આપણો, એમાંથી કેટલો પાક ઉછરી પણ ગયેલો જે પાક હતો આપણો, એ પાક ધોવાઈ ગયો છે। એના આંકડા સરકાર સુધી પહોંચી ગયા અને સરકાર સુધી એ આંકડા પહોંચી ગયા પછી સરકાર હવે એ આંકડાને ક્યારેય એવા કારણોસર બાદ નહીં કરે કે આ વિસ્તારમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોનો પાક ફેલ ગયો છે। એવું કરવા માટે સરકારને પોતાની જવાબદારીઓ નક્કી થઈ જાય છે કે ખેડૂતોનો પાક ફેલ થયો છે, તો ફેલ થયેલા પાકની સામે સરકાર તરફથી ખેડૂતો માટે નવી વ્યવસ્થા શું કરવી, ખેડૂતોને સુરક્ષા શું આપવી, અગર તો ખેડૂતોને વળતર શું આપવું। એટલે આ કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન થાય એટલા માટે જે આંકડા સરકારે બનાવી અને મૂકી દીધા એ આંકડાઓ એની જગ્યાએ રહેશે, એમાં ક્યાંય ફેરફાર નહીં થાય। કેટલી મગફળી કયા જિલ્લામાં ધોવાઈ ગઈ, કેટલો કપાસ કયા જિલ્લામાં કે કેટલું કઠોળ કયા જિલ્લામાં વાવેતર ધોવાઈ ગયું, એટલે આ જે આંકડાઓ છે એ આંકડાઓ લાખો હેક્ટરમાં થવા જતા હોય છે, કારણ કે 3 થી 4 કે 5 જિલ્લાઓની અંદર જ્યારે અતિવૃષ્ટિના કારણે પાક ફેલ જાય છે ત્યારે એ લાખો હેક્ટરમાં એનો આંકડો બનતો હોય છે અને એ લાખો હેક્ટરનો જે આંકડો સરકારના દફતરે એક વખત નોંધાઈ ગયો એ વાવેતર અત્યારે જમીન પર નથી। જેવી રીતે અતિવૃષ્ટિના કારણે આવું થાય છે, એવી જ રીતે વરસાદ નહીં પડવાના કારણે, અનાવૃષ્ટિના કારણે પણ આવું બનતું હોય છે। સામાન્ય રૂપમાં વાવણી થઈ હોય, 2.5-3 ઇંચ કે 2 ઇંચ વરસાદ થયો હોય અને આપણે ખેડૂતોએ વાવણીના હિસાબથી એને વાવી દીધા પછી 3 અઠવાડિયાથી વધારે સમય વરસાદ વિનાનો જતો રહે તો એ આપણું વાવેતર મોટા ભાગે ફેલ થતું હોય છે। કેટલીક જમીનો એવી હોય છે કે એ જમીનમાં ભેજ સંગ્રહની શક્તિ વધારે હોવાના કારણે 3 અઠવાડિયા સુધી વરસાદ ન થાય તો પણ
બાળ મોલાદ જેને આપણે કહેતા હોઈએ, ઉગી અને ઉછળતી જે મોલાદ આપણી હોય છે એ ટકી જાય, પણ એવું બહુ ઓછા વિસ્તારમાં હોય છે. 3 અઠવાડિયાથી વધારે સમય જાય એટલે આપણો વાવેલો પાક જે છે એમાંથી મોટા ભાગનો પાક આપણો ફેલ જતો હોય છે, અને એ જે પાક ફેલ જાય છે એના આંકડાઓ પણ ખૂબ મોટા હોય છે, પણ સરકાર એને પણ ક્યારેય પોતાના લિસ્ટમાંથી બાદ કરી અને આપણને સુધારેલો આંકડો આપતી નથી, કારણ કે સુધારેલો આંકડો જો આપે તો સરકારે ફેલ ગયેલાનું સ્વીકારવું પડે છે, અને ફેલ ગયેલાનું જ્યારે સરકારને સ્વીકારવું પડે ત્યારે એના ઉપર સરકારે કંઈક ને કંઈક કામગીરી કરવી પડે, જે સરકારને ક્યારેય કરવાની નથી હોતી. તો મિત્રો, આંકડાઓની જે કાંઈ માયાજાળ છે, જે કાંઈ ભ્રામકતા છે, એની સાથે જોડાયેલું ત્રીજું કારણ આજે આપણે ચર્ચા કરી છે. હવે એક વાત અગત્યની એ કે જ્યારે આંકડાની ભ્રામકતાઓ ઉપર આપણે વાત કરીએ છીએ ત્યારે પણ આંકડાઓની એક અસર આપણા ઉપર પણ થતી હોય છે, બજાર ઉપર પણ થતી હોય છે, અને બાકીના જે કોઈ નાગરિકો છે એના ઉપર પણ એની અસર થતી હોય છે, કારણ કે દરેક મનુષ્યનું જીવન ખેતીના પાકોના આધારે જીવાતું હોય છે. આંકડાઓ છે જે કાંઈ આવી રહ્યા હોય એને પણ આપણે આપણા વ્યક્તિગત અભ્યાસમાં અવશ્ય ધ્યાન પર લેવા જોઈએ મિત્રો. તો આજના દિવસે વાવેતર સંબંધી આંકડાઓની માયાજાળ ઉપર આપણે જે કાંઈ ચર્ચા કરી છે એ આપણી ચર્ચા આપણા મહત્તમ ખેડૂતો, વેપારીઓ કે બાકીના નાગરિકો સુધી પહોંચે એવી આપ સૌની જવાબદારી આપ નિભાવશો એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.